નમસ્કાર મિત્રો, વાત્સલ્ય લર્નિંગની યુટ્યુબ ચેનલ પર આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તમને ખબર છે કે આપણે યુજીવીસીએલ વિદ્યુત સહાયક 2018નું પેપર સોલ્યુશન કરી રહ્યા છે અને એની અંદર આપણે એવા ક્વેશ્ચન જોઈએ છે કે જે એમાં પૂછાયા ઇંગ્લિશ ગ્રામરના. અને ખાસ આપણે એ સમજવાનો પ્રયત્ન કરવાના છીએ કે ભાઈ ગૌણ સેવા અથવા તો પંચાયત સેવાની આપણે જે તૈયારી કરીએ છીએ એનાથી થોડુંક આનું પેટર્ન અલગ છે અને આ પેટર્નને આપણે કઈ રીતે સમજી શકીએ કે એક્ઝામમાં જ્યારે પણ એક્ઝામ વખતનો સમય હોય છેલ્લા 10, 12, 15 દિવસ ત્યારે વોકેબ પર જો વોકેબ મહત્ત્વનું હોય તો વોકેબ પર ધ્યાન આપવું એટલું જરૂરી બની જતું હોય છે. કારણ કે વોકેબ શબ્દ ભંડોળ એવી વસ્તુ છે કે જે તમને જે છે એ સમયાંતરે રિવિઝન માંગી લે. ભલે તમે ગમે એટલું વાંચ્યું હોય, તમને કન્ફ્યુઝ ના થાવ એક્ઝામમાં. ધેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે વાંચ્યું છે એ પરીક્ષામાં આપણે સાચું લખીએ. અને જો થોડુંક કદાચ આપણને વોકેબની અંદર એડ કરવાની જરૂર પડે છે તો એ આપણે એડ કરી શકીએ. ક્લિયર છે? તો એના જ માટે મારો એક પ્રયાસ છે કે હું જે છે એ તમને અહીં આગળ કંઈક પરીક્ષાલક્ષી કંઈક એવું વસ્તુ આપું કે જે પરીક્ષાની દૃષ્ટિએ ઇમ્પોર્ટન્ટ છે. તમારી જે મહેનત છે, તમારી જે તૈયારી છે એ તૈયારીમાં થોડુંક તમને બૂસ્ટ મળે. ઓકે, થોડુંક તમારો આત્મવિશ્વાસ પણ વધે અને એ પણ ખબર પડે કે પરીક્ષામાં કેવા ક્વેશ્ચન પૂછાય છે અને કેવા હવે પૂછાશે. તમને આઈડિયા આવી જાય અને તમને તૈયારી કરવામાં પણ થોડો કોન્ફિડન્સ આવે. ઓકે, જે પણ આની અંદર તમને પીડીએફ જો તમારે જોઈતી હોય તો આ ટેલિગ્રામ ચેનલની અંદર તમારે એડ થઈ જવાનું રહેશે. ઇંગ્લિશ વિથ પૂર્વેશ ખત્રી, નીચે ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે. ઓકે, પરીક્ષાલક્ષી બીજા અન્ય જે કન્ટેન્ટ છે હું આ યુટ્યુબ આપણે ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર મૂકતો હોઉં છું. ત્યાંથી તમને અન્ય માહિતીઓ, અન્ય પરીક્ષાલક્ષી જે મતલબ કે અગત્યનું છે એવી વસ્તુઓ તમને ત્યાં મળી જશે. એવા પોસ્ટ તમને ત્યાં મળી જશે. અને જો તમે મિત્રો આ યુટ્યુબ ચેનલ જોઈ રહ્યા હો તો તમને હવે ખબર પડી ગઈ હશે કે મારું કન્ટેન્ટ એવું કન્ટેન્ટ હોય છે કે જે હું પરીક્ષાને ફોકસમાં રાખીને બનાવું છું. ઓકે, હું એવી જ વસ્તુ, એવી જ કન્ટેન્ટ લઈને હું વિડીયો બનાવું છું કે જ્યાંથી પરીક્ષામાં કંઈક પૂછાય. ઓકે, જે પરીક્ષાલક્ષી મહત્ત્વના હોય. એટલે અને મારા દરેકે દરેક વિડીયોમાંથી તમે દરેકે દરેક વિડીયો જોશો એ દરેકે દરેક વિડીયો પરીક્ષાની દૃષ્ટિએ મહત્ત્વના હશે. અને આ વિડીયો તમને પરીક્ષામાં 100% એ માર્ક્સ વધારશે, એ તમને માર્ક્સ અપાવશે. ઓકે, એટલે આ જે વિડીયો છે એ તમારે દરેકે દરેક વિડીયો જોવાના છે. અને આ વિડીયોના અંદર બિલકુલ હું પરીક્ષાને ફોકસ રાખીને અને એના રિલેટેડ જ તમને માહિતી આપું છું. ઓકે, આપણે બિલકુલ ઓન ધ ટ્રેક ચાલીએ છીએ આની અંદર. ઓકે, અને બિલકુલ ટુ ધ પોઈન્ટ કે જે એક્ઝામમાં તમને જે તમારું નોલેજ છે એ નોલેજમાંથી માર્ક્સ મળે. ઓકે, કે આપણે નોલેજ છે એમાંથી શું મેળવવાના છે? માર્ક્સ મેળવવાના છે. ઓકે, એટલે હું એવું જ મિત્રો, ભણવું તો અગત્યનું છે, ભણવું તો છે. ઓકે, ભણવું તો પડશે એક્ઝામને પાસ કરવા, પણ કેવું રિલેવન્ટ ભણવું પડશે. અને રિલેવન્ટ પરીક્ષાલક્ષી ભણવું એ અગત્યનું છે. તમે ચોપડીઓ વાંચી નાખો પણ ત્યાંથી પરીક્ષામાં પૂછાય નહીં તો એ મહત્ત્વનું નથી મિત્રો. એટલે આપણે વાંચીએ તો કેવું વાંચીએ કે જ્યાંથી એક્ઝામમાં પૂછાય. ઓકે, એટલે મારું તાત્પર્ય એ છે કે તમે જે છે એક સુવ્યવસ્થિત રીતે તૈયારી કરી શકો. આગળ વધીએ મિત્રો. ક્વેશ્ચન નંબર 1 જે છે આજનો ક્વેશ્ચન નંબર 1, અ ગવર્મેન્ટ બાય નોબલ પર્સન. તમારે વન વર્ડ આનું લખવાનું છે. ઓપ્શન તમને આપેલા છે ડેમોક્રેસી, ઓલિગાર્ચી, એરિસ્ટોક્રેસી અને પ્લુટોક્રેસી. એક વસ્તુ તમને ખબર પડી કે આપણે આવો ક્વેશ્ચન પહેલાં જોયો છે કે નહીં? તમે કહેશો હા સર. પ્લુટોક્રેસી આપણે વર્ડ જોયો આગળ, જેનો મતલબ થાય છે સમથિંગ રિલેટેડ ટુ વર્થ. એટલે મતલબ કે જે વર્ધી લોકો હોય, વેલ્થી લોકો હોય, WELTH, વેલ્થી લોકો મતલબ કે શું? કે પૈસાવાળા. તો આર્થિક રીતે જ્યારે પૂછાય છે કોઈ પણ વ્યક્તિ કેવો આર્થિક રીતે સદ્ધર હોય અને એ જ્યારે ગવર્મેન્ટ ચલાવે એને આપણે પ્લુટોક્રેસી કહીશું. પણ જ્યારે આર્થિકની જગ્યાએ નોબલ એટલે સામાજિક, કે સામાજિકમાં ઊભો ધરાવતો હોય, સમાજમાં બધા માનતા હોય, સોસાયટીમાં બધા માનતા હોય, એવો વ્યક્તિ નોબલ પર્સન. ઓકે, એને આપણે નોબલ પર્સન કહીશું. અને એ જ્યારે એમની સરકાર હોય, એમની સરકાર ચલાવતો હોય એને આપણે કહીશું એરિસ્ટોક્રેસી. શું કહીશું? એરિસ્ટોક્રેસી. ડેમોક્રેસી તમને ખબર છે, લોકો દ્વારા લોકો માટે ચાલતું શાસન. અને ઓલિગાર્ચી એટલે નિશ્ચિત ઓછા વ્યક્તિઓ દ્વારા, નિશ્ચિત સમૂહને કેવા ઓછા, એમના દ્વારા જે સરકાર હોય છે એમને આપણે ઓલિગાર્ચી કહીએ છીએ. ઓકે, ઓલિગાર્ચી ટાઈપની ગવર્મેન્ટ. આટલા વર્ડ જે છે એ તમારે બિલકુલ ધ્યાને રાખવાના. આના જેવા ટેલિગ્રામ
પર જે છે એ અપડેટ થઈ ગયા હશે, અથવા તો હું અપડેટ કરી દઈશ. ઓકે, તો ખાસ ધ્યાન રાખજો, આપણે દરેક વડાની અંદર જોઈ દઈશું એવા. Choose the best option from the given alternatives which can be substituted for the given word or sentence words inscribed on a tomb. એક વસ્તુ તમારે એટલી ધ્યાન રાખવાની છે કે ટોમ્બનો મતલબ ખબર હોવી જોઈએ. ટોમ્બનો મતલબ શું થાય મિત્રો, તમે કહો તો થાય સમાધિ. વોટ ડઝ ઇટ મીન? ઇટ મીન્સ સમાધિ. હવે સમાધિનું આપણે એના પર શબ્દો લખેલા હોય એ શબ્દોને શું કહેવાય? એના પર જે આપણે ખબર છે કે કોઈ મહાપુરુષની કોઈ સમાધિ હોય, ટોમ્બ હોય, એના પર જ્યારે કંઈક લેખ લખેલો હોય છે એમના વિશે, ઓકે, એને આપણે શું કહેવાનું છે? ઓપ્શન તમને આપે છે એપિલોગ, મર્સેનરી, એપિટેફ અને એપિક્યોર. તો જુઓ, એપિલોગનો મતલબ થાય છે મિત્રો, એપિલોગનો મતલબ થાય છે કે કોઈપણ પ્લેના અંતે, પ્લેનો ઇન ધ સેન્સ કે રમત એકલું નહીં, ઓકે, પ્લે આપણે થિયેટરમાં પણ પ્લે થતો હોય, બરાબર, થિયેટરમાં નાટક હોય એને પણ શું કહેવાય? પ્લે જ કહીએ છીએ આપણે. એટલે એ પ્લે જે છે એ કોઈ નાટક સંબંધિત પ્લે ગમે તેમાં છેલ્લે જે સ્પીચ આપે એને આપણે એપિલોગ કહીશું. ઓકે, આપણે ગયા વિડીયોની અંદર આપણે જોયું છે એપિલોગનું મિનિંગ આપણને ખબર છે. મર્સેનરી એટલે શું મિત્રો? મર્સેનરીનો મતલબ થાય છે કે પહેલાંના સમયમાં જ્યારે યુદ્ધ થતા સૈનિકો, રાજા રજવાડાના વખતે, ત્યારે સૈનિકો ખૂટેની જરૂર હોય, વધારે સૈનિકોની જરૂર હોય તો એમને સૈનિકો લેવામાં આવતા જેમને બદલામાં શું મળતું હોય? પૈસા. એવા સૈનિકો, તો એમને શું કહેવાય? મર્સેનરી. શું કહેવાય? મર્સેનરી. એપિટેફ એટલે તમને ખબર છે કે નહીં હોય તો પડી જશે કે જે પણ સમાધિ ઉપર જે પણ લેખ લખેલો હોય છે, એમના વિશે વર્ણન હોય છે, એને આપણે એપિટેફ કહીએ છીએ. આપણો જવાબ શું થશે? એપિટેફ. અને એપિક્યોર એટલે કે જે આમ ફૂડી ટાઈપનો માણસ હોય, બહુ ખાવાનું સારું સારું ગમતું હોય, ઓકે, જે વડાપાઉં અને પીઝા અને બધું એવું બધું સારું સારું ખાવાના જે ભાટકા મારતા હોય એને આપણે શું કહીશું? એપિક્યોર. ઓકે, બહુ ફૂડી ટાઈપનું પર્સન હોય, બધું પ્રોસ્પરસ, મતલબ ખાવાનું બધું જીભના ચટકા કરવા હોય. Fill in the blank with suitable article from the given alternatives. English has become ખાલી જગ્યા common language among people. Option the B, no article, C and D, A. કોમન લેંગ્વેજ, કોઈ લેંગ્વેજનું નામ આપ્યું હોય જેમ કે ગુજરાતી, ઇંગ્લિશ, મેં તમને પહેલાં પણ કીધું, તો આર્ટિકલ ના આવે. પણ અહીંયા લેંગ્વેજ શબ્દ તરીકે એક ભાષા, લેંગ્વેજનું ગુજરાતી ભાષા, પણ ભાષાનું નામ નથી મિત્રો, એટલે લેંગ્વેજ આગળ આર્ટિકલ આવે. તમે વાંચ્યું હોય કે ભાઈ ચોપડી લઈને બેઠા હોય, ભાષાની આગળ આર્ટિકલ આવતો નથી, પણ આ એ ભાષા પ્રોપર નાઉન નથી મિત્રો, પણ ધ્યાન રાખજો. જનરલ સેન્સમાં નથી આવતો, બાકી ઘણી જગ્યાએ થતો હોય છે, એ હું તમને વિડીયોમાં કહીશ. પણ અત્યારે એટલું ધ્યાન રાખો કે એ ભાષા છે, પ્રોપર ભાષાનું નામ હોય ત્યારે ના આવે, કેમ કે ગુજરાતી, ઇંગ્લિશ, મરાઠી, ઉર્દુ, તમિલ, તેલુગુ કોઈ પણ હોય, પણ જ્યારે લેંગ્વેજ શબ્દનો ઉપયોગ થયો હોય તો લેંગ્વેજ શબ્દની આગળ આર્ટિકલ આવે. ઓકે, અને ખાસ તમે ધ્યાન રાખો કે કોમન એટલે કે હવે જનરલ થઈ ગઈ છે, મતલબ કે સામાન્ય થઈ ગઈ છે. ઇંગ્લિશ હેઝ બીકમ, ઇંગ્લિશ ભાષા જે હવે સામાન્ય બની ગઈ છે, જે માણસો વચ્ચે, ઇંગ્લિશ માણસો વચ્ચે એક સામાન્ય ભાષા બની ગઈ છે. તો જુઓ, અહીંયા ધ તો નહીં આવે, ઓકે, ધ આર્ટિકલ અહીંયા આવશે નહીં, કારણ કે શું છે, મેં તમને કીધું એમ કે આર્ટિકલ એક તો ક્યારે ના આવે, તો એટલું ધ્યાન રાખવાનું છે કે જ્યારે પણ તમને પ્રોપર આપેલું હોય ત્યારે, ઓકે, પણ જ્યારે તમને કોમન નાઉન આપેલું હોય ત્યારે આર્ટિકલ હંમેશા આવશે. એટલે અહીંયા લેંગ્વેજ જે છે, ભાષાનું નામ એટલે કોમન નાઉન છે, એટલે અહીંયા આર્ટિકલ આવશે. બીજી એક વસ્તુ ધ્યાન રાખવાની છે, બીજી એક વસ્તુ હું થોડુંક ક્લિયર કરી નાખું, જસ્ટ અ સેકન્ડ. અહીંયા જે છે આ કોમન નાઉન છે, અને એની આગળ કોમન એટલે સામાન્ય, આ શબ્દ તરીકે સામાન્ય એ શું થયું, તો આ સામાન્ય ભાષા, લેંગ્વેજનું વિશેષણ થયું. જ્યારે પણ અહીંયા નામ હોય, કોમન નાઉન કે કોઈ પણ પ્રકારનું નામ હોય, તો એની આગળ જ્યારે તમને અહીંયા વિશેષણ આપેલું હોય ત્યારે હંમેશા એ અથવા એન આર્ટિકલમાંથી આવે. ઓકે, મોટા ભાગે લગભગ હું તમને 98% હું તમને કહી શકું, એટલે એ કે એનમાંથી આવે. અને એ કે એનમાંથી જ્યારે પૂછાય અને અહીંયા તમને ઓપ્શન ખાલી જગ્યા પછી સી આપેલો છે, તો એના આધારે એ જે છે એ સ્વર નથી, તો સી ઉપરથી શું આવશે?
એ આર્ટિકલ, એ કોમન લેંગ્વેજ, એક સામાન્ય ભાષા. ખબર પડી કેવી? તો એક સામાન્ય ભાષા. આ સેન્સમાં આપણે સમજવાનું છે. ફિલ ધ બ્લેન્ક વિથ સુટેબલ વર્ડ. માય અંકલ એન્ડ ખાલી જગ્યા આર ગોઈંગ ટુ ટેમ્પલ ટુડે. અહીંયા જે છે તમને માય અંકલ આપેલું છે એટલે મારા કાકા. જ્યારે તમને એન્ડ આપેલું હોય, એન્ડથી બે નાઉન જોડાય ત્યારે બે નાઉન હંમેશા એક જ વિભક્તિમાં આવે. અહીંયા કર્તાની વિભક્તિ છે તો અહીંયા પણ કર્તાની વિભક્તિ આવશે. તમે શું લખી નાખો? અહીંયા તમે જુઓ કે ભાઈ સાલું અહીંયા આર આપ્યું છે તો આરું આઈ તો આવે જ નહીં, આઈ તો આવે જ નહીં. તમે એવું વિચારો. પણ ધ્યાન રાખજો, અહીંયા આઈના કારણે આર નથી આવેલું. અહીંયા માય અંકલ એન્ડ આઈ, આ બંને શબ્દો મળીને જે બહુવચનનો ભાવ દર્શાવે છે કે મારા કાકા અને હું, એના માટે અહીંયા આર આવ્યું છે. ઓકે, એટલે અહીંયા શું આવશે? એક તો કર્તા વિભક્તિ, તો આમાંથી જુઓ માય સેલ્ફ નથી, મી નથી, માઇન નથી, કર્તા વિભક્તિ ખાલી આઈ જ છે. એટલે આપણો જવાબ શું આવશે? આઈ. અને જો પરીક્ષામાં એવું પૂછાય છે મિત્રો, એક જ મિનિટ, થોડુંક હું જે છે એ સ્લાઇડ ક્લિયર કરી નાખું. જો પરીક્ષામાં એવું પૂછાય છે કે માય અંકલ એન્ડ આઈ પછી ખાલી જગ્યા આપી હોય. ઓકે, અને પહેલો ઓપ્શન તમને એમ આપ્યો હોય તો ઓપ્શન તમે એમ ના લખી દેતા. અહીંયા એમ નહીં આવે મિત્રો. અહીંયા આ આઈના લીધે એમ નહીં આવે, કારણ કે અહીંયા બે કર્તાની વાત છે, માય અંકલ અને આઈ, અને એ બહુવચન થશે એટલે અહીંયા શું આવશે? આર આવશે. ઓકે, આઈને જોઈને અહીંયા એમ મૂકી દેવું નહીં મિત્રો, જો આવી ભૂલ ના કરતા. ઓકે, ઘણા વિદ્યાર્થીઓ જે છે એ આવી ભૂલ કરેલી મેં જોઈ છે ટેસ્ટની અંદર. ઓકે, એટલે આવી ભૂલ તમારે કરવાની નથી, કારણ કે એક નાની ભૂલ એક્ઝામમાં, નાની ભૂલ એ બહુ ઘાતક સાબિત થઈ શકે છે. ઓકે, ઘાતક જે છે એ સાબિત થઈ શકે છે. એટલે મારો પ્રયત્ન છે કે તમે કોઈ પણ પ્રકારની આવી ભૂલ કરીને ના આવો. ધ ઇન્ડિયન ક્રિકેટ ટીમ રીચડ ઇટ્સ ખાલી જગ્યા વેન ઇટ વોન ધ સિરીઝ અગેન્સ્ટ ઓસ્ટ્રેલિયા. ઓકે ભાઈ, એક આમ પ્રતિષ્ઠિત લેવલ ઉપર એક આમ હોય ને કે ભાઈ જુસ્સો આવી જાય, એક આમ મતલબ આત્મવિશ્વાસ આવી ગયો અને એક ઊંચા લેવલ પર પહોંચી ગઈ હોય. ઓકે, કે ભાઈ એક એવું લેવલ આવી ગયું, એક પ્રતિષ્ઠિત જગ્યાએ પહોંચી ગઈ હોય, એવો સંદર્ભ છે કે ઇન્ડિયન ક્રિકેટ ટીમ રીચડ, કે ઇન્ડિયન ક્રિકેટ ટીમ એક શું કહેવાય, એક આત્મવિશ્વાસ, એક એવા એક સ્થાને પહોંચી ગઈ કે જ્યારે એ ઓસ્ટ્રેલિયાની વિરુદ્ધમાં સિરીઝ જીતી. ઓકે, જુઓ અહીંયા જે છે એકમી એટલે એક ઊંચા સ્થાને, મતલબ કે આપણે કહી શકીએ કે ઉચ્ચતમ એકદમ એવું આમ એનર્જેટિક, એકદમ તમે એક્સાઇટમેન્ટ, એકદમ આત્મવિશ્વાસવાળું આમ કહી શકાય ને એવું પરિસ્થિતિ, એકદમ હાઈ લેવલ. ઓકે, તો એકમીનો જે મતલબ થાય છે એ એકદમ ઉચ્ચતમ બિંદુ પણ આપણે કહી શકીએ એને. ઓકે, કે એક એવા લેવલ પર, એક એવા મોમેન્ટ પર પહોંચી ગઈ કે જ્યાં ખરેખર કે આમ ભાઈ ના જીતી ગયા, એકદમ આમ બહુ આમ પ્રાઉડ ફીલ થતું હોય એવી વાત છે આ સેન્ટેન્સની અંદર. નેડિરનો મતલબ થાય છે કે ભાઈ મેં તમને કાલે પણ વાત કરી હતી કે આનો જે છે એ એકદમ લોએસ્ટ પોઈન્ટ. ઓકે, ધ લોએસ્ટ પોઈન્ટ જે છે એ આનું જે છે એ વિરોધી થશે. ઓકે, તો વિરોધી જે છે એ યાદ રાખવાનું છે ખાસ. એકમીનું જે વિરોધી થશે એ, અને કાલે જે છે એ આપણે આનું સમાનાર્થી જોયું હતું. ખાસ ધ્યાન રાખજો, મેં તમને કીધું હતું કે જેનિથ. ઓકે, આવા શબ્દો હવે ઇમ્પોર્ટન્ટ થાય છે મિત્રો, કે આ શબ્દો જે છે ખાસ ધ્યાન રાખજો, ક્યાંક તમને જોવા મળી શકે છે એક્ઝામની અંદર. ઓકે, સ્પાઇકનો મતલબ થાય છે કે કોઈ પણ પ્રકારનું કોઈ પણ જે હોય કે ભાઈ લાકડું હોય કે કોઈ ધાતુ હોય, એની આગળ આમ શું કહેવાય, અણીદાર, એક બાજુથી અણીદાર હોય, એને આપણે સ્પાઇક કહીશું. જેમ કે પેલા સ્ટમ્પમાં હોય છે ને એ રીતે. અને રૂફ એટલે છાપરું. ઓકે, આટલા 4 શબ્દો ખાસ ધ્યાને રાખી નાખવાના છે. નેક્સ્ટ મિત્રો, એવરીવન વોટેડ ખાલી જગ્યા ધ યુનિયન લીડર ઇન ધ ઇલેક્શન. હવે ઓપ્શન આપ્યું છે એટ, બિટવીન, ઇન અને અગેન્સ્ટ. એવરીવન વોટેડ ખાલી જગ્યા યુનિયન લીડર ઇન ધ ઇલેક્શન. એટલે એટ તો પર્ટિક્યુલર સ્થળ માટે આવે, બિટવીન જે છે એ બે જણની વચ્ચે આવે એટલે આ પણ નહીં આવે, ઇન એટલે ની અંદર એટલે આ પણ નહીં આવે, તો શું આવશે? અગેન્સ્ટ. હવે જુઓ અહીંયા બે શક્યતાઓ છે. વોટેડ બરાબર, કાં તો તમને યુનિયન લીડરના પક્ષમાં આપ્યો હોય, કાં તો એની અગેન્સ્ટમાં આપ્યો હોય. તો કાં તો ફોર આપેલું હોય, કાં તો તમને અગેન્સ્ટ આપેલું હોય.
ઓકે, જો ફોર આપેલું હશે તો અગેન્સ્ટ નહીં આપેલું હોય, અને અગેન્સ્ટ આપેલું હશે તો ફોર નહીં આપેલું હોય. અહીંયા અગેન્સ્ટની વાત છે એટલે જવાબ શું આવશે? અગેન્સ્ટ. ક્લિયર છે મિત્રો? નેક્સ્ટ વધીએ આગળ. ચૂઝ ધ વર્ડ વિચ બેસ્ટ એક્સપ્રેસિસ ધ ઓપોઝિટ મિનિંગ ઓફ ધ ગિવન વર્ડ સર્વાઇવ. હવે જુઓ, સર્વાઇવ જે છે એનો મતલબ થાય છે જેને કશી પડી ના હોય, હોતી હે ચલતી હે વાળો, કશી પડી હોય નહીં. ઓકે, એને શું કહીશું? સર્વાઇવ. તો હમ્બલનો મતલબ થાય છે નમ્ર. ડોમિનન્ટ એટલે એકદમ નિષ્ઠાપૂર્વક, જેને બધી પડી હોય એમ, જે એકદમ કુશળતાપૂર્વક નિષ્ઠાપૂર્વક જે કામ કરે. ઓકે, એટલે સર્વાઇવનો મતલબ થાય છે જેને કશી પડી ના હોય, અને ડોમિનન્ટ એટલે એકદમ નિષ્ઠાપૂર્વકનો. એટલે થઈ ગયું ઓપોઝિટ વર્ડ આનું. ઓકે, આ જે છે એ શું થયું? તો કે ભાઈ ઓપોઝિટ વર્ડ થયો. તો સર્વાઇવનો ઓપોઝિટ શું થશે? ડોમિનન્ટ. ડોમિનન્ટ એટલે એકદમ નિષ્ઠાપૂર્વકનું. ઓકે, તો સર્વાઇવનો ઓપોઝિટ અહીંયા આપણો આન્સર આવશે ઓપ્શન બી. ઓકે, સ્લેવિસ. સ્લેવિસ એટલે સ્લેવરી પરથી શબ્દ ઉતરી આવ્યો છે, નાઉન સ્લેવરી પરથી, એ કે ગુલામી. ગુલામી પરથી સ્લેવિસ એટલે ગુલામ. ઓકે, સ્લેવ આપણે કહેતા હોઈએ છીએ, સ્લેવ. એના પર આપણે કહે છે કે ભાઈ આ તો સ્લેવિસ જિંદગી જીવે છે, ગુલામી ભરી જિંદગી જીવે છે. ઓકે, બેઝ. બેઝ એટલે આપણે કહી શકીએ કે પાયો. પાયો પાયાના સંદર્ભમાં છે કે ભાઈ આપણે કહી શકીએ કે ભાઈ મારો ઇંગ્લિશનો પાયો બહુ મજબૂત છે, એ રીતે કે ભાઈ જે છે એ વિદ્યાર્થી જે છે એ ઇંગ્લિશ આપણે કહી શકીએ કોઈનો આમ પાયો થોડોક નબળો હોય તો આપણે કહીએ કે ભાઈ આનો ઇંગ્લિશમાં પાયો નબળો છે, એ સંદર્ભમાં અહીંયા છે. અને કોઈકનો પાયો જે છે એ થોડોક સારો હોય તો આપણે કહી શકીએ ભાઈ આનો ઇંગ્લિશનો પાયો જે છે એ બહુ સારો છે. ઓકે, તમારે ટેન્શન કરવાનું નથી, તમારો ઇંગ્લિશનો પાયો ગમે તેવો હશે, અહીંયા તમારો પાયો બિલકુલ પાકો થઈ જવાનો છે. ઓકે, કોઈ ટેન્શન લેવાની જરૂર નથી મિત્રો. તમારે જે છે એ ખાસ મહેનત કરવાની છે બસ. ઓકે, બાકી જે છે એ વિડીયો જે છે તમારી માટે અહીંયા આવતા રહેશે. ધ કંપની ઇઝ લુકિંગ ફોર ખાલી જગ્યા MA ગ્રેજ્યુએટ. ઓપ્શન એ, ઓપ્શન બી નો આર્ટિકલ, ઓપ્શન સી ધ, ઓપ્શન ડી એન. મિત્રો જ્યારે પણ અહીંયા જે છે તમને MA આપ્યું છે અને આગળ તમારે આર્ટિકલ મૂકવાનો છે, જ્યારે પણ તમે આર્ટિકલ મૂકો ત્યારે તમારે ઇંગ્લિશને ભૂલી જવાનું. તમારે એમ વિચારવાનું કે તમે ગુજરાતીમાં તૈયારી કરી રહ્યા છો, ગુજરાતી શબ્દ છે એવું. MAને શું કહેવાય? તો ગુજરાતીમાં શું કહેવાય? MA. જ્યારે પણ તમે આર્ટિકલ મૂકતા હોય ત્યારે ઓકે, ગુજરાતી પ્રોનાઉન્સિએશન જોવાનું. એ શરૂઆત શેની થાય છે? ભલે અહીંયા એમ છે, અહીંયા શરૂઆત શેની થાય છે? તો કે અથી. અ એ સ્વર, અ એ શું છે? સ્વર છે. તો ખાસ ખ્યાલ રાખજો, સ્વરની આગળ હંમેશા આર્ટિકલ કયો આવશે? એન. તમને આપ્યું હોય MSc, પણ એ બોલાય શું? એમ. એમ એમ શું બોલાય? એમ. તો શું આવશે? સ્વર આવશે. તો એમ જે છે એની અંદર ક્યાંક સ્વર સમાયેલો છે, એમ. ઓકે, તો અહીંયા શું આવશે? આર્ટિકલ એન. ક્લિયર છે મિત્રો? નેક્સ્ટ આપણે આગળ વધીએ. ઇમ્બેસાઇલ, સિમિલર વર્ડ. ઇમ્બેસાઇલનો મતલબ થાય છે મૂર્ખ, એટલે સિમિલર વર્ડ આવશે ફુલિશ. ઓકે, ક્લિયર છે? ફુલિશ એટલે તમને મૂર્ખ ખબર હોય, પણ તમારે સમજવાનું શું છે તો ભાઈ ઇમ્બેસાઇલ એટલે પણ મૂર્ખ થાય છે. ઓકે, ડીપ એટલે છીછરું. વીટી એટલે આપણે ચતુર કહી શકીએ. વીટી એટલે કેવો? ચતુર માણસ, જે શું થશે? આનું વિરોધી થશે. જો તમે ઇમ્બેસાઇલનો વિરોધી પૂછાય છે તો શું થશે મિત્રો? વીટી. અને પરસેપ્ટિવ એટલે શું થાય? કે જે આમ તરત જ સમજી જતો હોય. ઓકે, તુરંત જ જે છે એ સમજી જાય, બિલકુલ એવો વ્યક્તિને શું કહેવાય? પરસેપ્ટિવ. પરસેપ્ટિવ કાઇન્ડ ઓફ પર્સન, કે જે તરત જ જે છે એ સમજી જાય. ઓકે મિત્રો, તો શબ્દોની મારામારી છે મિત્રો, તમને જે છે એ શબ્દોની ખબર હોવી જોઈએ. યુ હેવ એન ઓડિશન ટુડે, ખાલી જગ્યા. હવે આ તમને 4 ઓપ્શન જે છે તમને જોયા હોય એવું લાગે છે. ઓકે, કે પહેલાં આવી ગયેલા છે. તો હવે તમારે ખાલી એનું ગુજરાતી સમજવાનું તમને આની અંદર ખબર પડવી જોઈએ. તો હોલ્ડ ટંગ એટલે મતલબ કે ચૂપ રહેવું એમ. કિક ધ બકેટ એટલે મૃત્યુ પામવું. ઓકે, ભાઈ તારે જે છે આજે ઓડિશન છે. બ્રેક અ લેગ. ઓકે, બ્રેક અ લેગ એટલે શું કહેવું મિત્રો? બેસ્ટ ઓફ લક. બેસ્ટ ઓફ લક, ભાઈ શુભેચ્છા આપવી. ઓકે, તો ખાસ ખ્યાલ રાખજો. હવે તમે ક્યારે પણ કોઈને પેપર આપવા જતા ત્યારે તમારે શું કહેવાનું?
બ્રેક અ લેગ, બ્રેક અ લેગ. પણ જોજો પાછું એને ઇંગ્લિશ ગ્રામર ખબર હોય જો, નકર તમારા ટાંટિયા તોડી નાખશે. ઓકે એટલે ખાસ અહીંયા ધ્યાન રાખવાનું છે કે હવે જે છે એ બેસ્ટ ઓફ લકનું તમારે જે એનું સમાનાર્થી કહી શકીએ આપણે યાદ રાખવાનું છે કે બ્રેક અ લેગ પણ એને કહેવાય છે. ઓકે ભાઈ બેસ્ટ ઓફ લક. તો કિક ધ હેબિટ એટલે કે કોઈ જે ટેવ હોય જૂની એ ટેવને છોડવી. ઓકે કે જે આપણે કહી શકીએ કે ખરાબ વ્યસન હોય, આ તેવું હોય, તો એવી જે ટેવ ચાલતી આવી છે, મોડા ઉઠવાની ટેવ હોય, આવી ટેવો જે છે એ ટેવ છોડવાની, મતલબ કે એવી ટેવ કે જે ગહન થઈ ગઈ છે, એવી ટેવને છોડવા માટે ઇડિયમ છે કિક ધ હેબિટ. અહીંયા આપણો જવાબ આવશે બ્રેક અ લેગ એટલે બેસ્ટ ઓફ લક. યુ હેવ એન એડિશન તો ભાઈ તારે આજે ઓડિશન છે, બેસ્ટ ઓફ લક. ઓકે કે ભાઈ તું પાસ થઈને આવજે. તો એ રીતે આપણે અહીંયા બ્રેક અ લેગ આવશે. ઓકે તો આ વિડીયોની અંદર ખૂબ જ જે છે એ શાંતિથી કેરફુલી એવું લાગતું તો બીજી એકવાર હજી જોઈ લેવાનું છે, પણ જે છે એ શબ્દો બિલકુલ સમજી જવાના છે. ઓકે નેક્સ્ટ વિડીયોની અંદર આપણે આગળના જે ક્વેશ્ચન જે છે એ કન્ટિન્યુ કરીશું. એ પહેલાં તમને એટલું કહી દઉં કે જો મિત્રો આની PDF તમને ઇંગ્લિશ વિથ પૂર્વેશ ખત્રી ઉપરથી મળી જશે, અને આ ચેનલ ઉપર હું પરીક્ષાલક્ષી અગત્યની માહિતી કે જ્યાંથી પરીક્ષામાં તમને 100% કંઈક પૂછાશે, ઓકે, એવા જ શબ્દો અને એવું જ કન્ટેન્ટ જે પણ હોય હું લઈને આવું છું. તો તમને એવું હોય કે ના મારે એક્ઝામ દ્રષ્ટિએ, એક્ઝામના માર્ક્સની દ્રષ્ટિએ મારે અહીંથી વિડીયો જોઈને મારા આટલા માર્ક્સ તો આવવાના જ છે. ઓકે આટલા મને આમાંથી કંઈક માર્ક્સ આવે એવું મને મળવાનું જ છે, અને તમારે એવું ભણવું હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. ઓકે તમને એવું હોય કે ના ભાઈ મારે માર્ક્સ લેવા છે, આ વિડીયો જોઈશે એટલે મને માર્ક્સ એક્ઝામમાં મળશે, એવું જ અહીંયા તમને આ યુટ્યુબ ચેનલ પર તમને એવા વિડીયો મળવાના છે. ઓકે તો તમને એવું હોય તો તમે જે છે એ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, અને ખાસ બેલ આઇકનને ટિક કરી નાખજો મિત્રો. બેલ આઇકન પર તમે જે છે ક્લિક કરી નાખજો કે જેના કારણે શું થાય કે તમને નોટિફિકેશન મળે. ઓકે જ્યારે હું કંઈક વિડીયો અપલોડ કરું છું ત્યારે તમને નોટિફિકેશન મળે કે ભાઈ હવે નવો વિડીયો આવ્યો, અને એ નવો વિડીયો જોઈ લો એટલે તમારા જે પણ એમાંથી એકાદ માર્ક્સ કે જે પણ પૂછાશે 100%. ઓકે એવું કંઈક તમારે 100% એક્ઝામમાં જોવા મળશે મિત્રો, એની હું ખાતરી આપું છું. કારણ કે હું જે પણ અહીંયા વિડીયો લઈને આવું છું એની પાછળ મારું ઊંડું રિસર્ચ હોય છે, અને એમાંથી શું પૂછાઈ શકે નવું, એ શું નવું પૂછાઈ શકે અને શું પૂછાય એવું છે અને શું પૂછાયેલું છે એના આધારે બધું જે છે મિત્રો અહીંયા હું વિડીયોની અંદર તમારી સામે લઈને આવું છું. તો તમારી માટે ખૂબ જ અગત્યના વિડીયો છે, ધ્યાનથી મિત્રો જોઈ લેવા, અને એકવાર કદાચ તમને એવું લાગે તો બીજી વાર ફરી રિપીટ કરીને તમારે વિડીયો જોઈ લેવો. ઓકે જેના કારણે શું થાય કે મગજમાં બિલકુલ આટલી વસ્તુ તો ક્લિયર જ થઈ જાય. કારણ કે આ જે છે એ અગત્યની વસ્તુ છે, અને હજી એકવાર કહું છું કે હું અગત્યની નહીં હોય એવી કોઈ વસ્તુ જે છે કે વ્યર્થ વસ્તુ જ્યાંથી તમને એ માર્ક્સ માટે ઇમ્પોર્ટન્ટ ના હોય એવી વસ્તુ મારી આ ચેનલ પર તમને નહીં મળે. જે વસ્તુ તમને માર્ક્સ માટે ઇમ્પોર્ટન્ટ હોય એ જ વસ્તુ કે જ્યાંથી તમને માર્ક્સ મળવાના હોય. શું મળે? માર્ક્સ મળે. મારું મંતવ્ય શું છે કે આ જે છે કે ભાઈ અહીંયા મેરિટમાં આવવાનું છે. બસ આપણે શું છે તો કે ભાઈ મેરિટમાં આપણે આવવાનું છે. ઓકે અને એના જ માટે જે છે મારો પ્રયાસ છે. તો બસ આવા જ કન્ટેન્ટ સાથે, આવી જ માહિતી સાથે આપણે ફરી મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બરખાર, કીપ ઇટ અપ, બેસ્ટ ઓફ લક, જય હિન્દ, જય ભારત.